જિંદગી આપણી 1/7/2021 જન્મ છે અને આજે 14/7/2024 છે। મિત્રો, જિંદગીની અંદર નાનપણની અંદર મા કરતાં બાપ પાસે ઘણું બધું શીખવા મળ્યું છે। કારણ કે જિંદગી નાનપણથી જ વિચારધારા એવી છે કે નાનપણથી જ મને કોઈ ચોરીનો કેસ બતાવી દે તો આપણે કોઈ ઇનામ આપવા તૈયાર છે। નજરે જોઈ લો અને મારી સામે થઈ લો કેસ ચોરીનો બતાવી જોઈએ। બીજું કે ક્યારેક નોકરીની અંદર કોઈ શેઠ હોય કે સાહેબો હોય એની પાસે કોઈ ચોરી કેસ કે મતલબ માટે ક્યાંય પૈસા લીધા હોય એવો પણ મને કેસ તમે બતાવી શકો છો। ત્રીજું કે નાની મોટી ગાડી કે નાના મોટા ધંધા કર્યા છે એના માટે કાંઈ એક ડીઝલ ટીપું કે નીકાળ્યું હોય જે રોજી રોટીમાંથી એવો મને કોઈ પ્રૂફ બતાવી દે તો આપણે કેટલું ઇનામ આલવા તૈયાર છે। મિત્રો, જિંદગી જીવ્યા છીએ અને કુદરતના ભરોસે જીવ્યા છીએ અને મિત્રો કાંક છે તો કંઈક બોલી શકીએ છીએ, કાંક આપણામાં છે તો બે શબ્દ કોકને કહી શકીએ છીએ। હવે આપણા અંદર જ મિત્રો એક ખાસ મારી વિનંતી છે કે બાળપણ, જુવાની પણ અને ગઢપણ આ 3 અવસ્થા છે। બાળપણમાં તો ઠીક છે, જવાની આપણી બાળપણમાં તો કોઈ જાણતું નથી ને બાળપણમાં જે હસી ખુશી મોજ ને જે મસ્તી રમવા મળે છે એ બાળપણ જીવન તો આખું અલગ જ છે। જુવાનીપણમાં આવીએ ત્યારે હંમેશા સમજી લેવાનું કે પ્રેમ વસ્તુ દરેકને જુવાનીપણમાં થાય છે અને પ્રેમ ન થાય તો સમજી લેવાનું કે એમાં કાંઈ હોય નહીં। દરેક માણસને પ્રેમ જરૂરી છે જુવાનીમાં, પછી લગ્ન થયા પછી પ્રેમને ભૂલવાની બહુ કોશિશ કરવી પડે છે। એટલે મિત્રો, પ્રેમ વસ્તુ એવી છે કે કોઈને જબરજસ્તી ક્યારેય પ્રેમ થઈ શકતો નથી અને તમને કોઈ વ્યક્તિ પ્રેમ કરતો હોય, પ્રેમ કરતી વ્યક્તિ સ્ત્રી હોય, તમને કહી દે કે તમને પ્રેમ નથી કરવો એટલે બિનદાસથી એને છોડી દેવાનો આપણો હક છે। પ્રેમમાં ક્યારેય કોઈને દાગ ન લાગે એવું કામ કોઈનાથી વાત ન કરાય, એનું નામ પ્રેમ છે। બાકી પ્રેમ કર્યો છે પણ સમજદારીથી આપણે મૂકી દીધો છે અને પ્રેમ કર્યા પછી સામનેવાળા પણ આપણને ભૂલી જાય છે, એનું નામ જુવાની છે। જબરજસ્તી કોઈ પ્રેમ થઈ શકતો નથી, એનું નામ પ્રેમ કહેવાય છે। મરજી સિવાય કાંઈ કોઈનું કંઈ થાય નહીં અને મરજી સિવાય કાંઈ થાય તો એ પ્રેમ ન કહેવાય। એટલે મિત્રો, ઘણી આવી વાતો છે અને ઘણા મારા મિત્રો કહે છે કે યુટ્યુબમાં પૈસા કમાય છે, ધંધામાં રૂપિયા કમાય છે, નોકરીમાં રૂપિયા કમાય છે। ભાઈ, પોતપોતાનું જીવન પોતાને ખબર હોય છે। તો આ બધા જિંદગીમાં કમાય છે, બધા મહેનત કરે છે, બધા રૂપિયાવાળા ના હોઈ શકે। પણ મિત્રો, મારું એક કહેવું છે કે તમે મહેનત મજૂરીને શક્તિથી ચાલશો તો તમારો પરિવાર વ્યવસ્થિત જે ટાઈમે દીકરી દીકરા જે તમારો પરિવાર હોય ને ટાઈમેસર બધું કામ થાય, મકાન, પછી દીકરી દીકરીના અવસર, આ બધું ટાઈમેસર થઈ જાય એ મનુષ્યનું જીવન કહેવાય છે। તમે સત્ય હાલતા હોય તો 100% તમારું ઘર પરિવારનું કામ ટાઈમેસર થઈ જાય છે। અને પૈસો વસ્તુ તો એવી છે કે આવે ને જાય છે, પણ તમારામાં સત્ય હોય તો કુદરત સારા કામોમાં, સારા પ્રસંગોમાં કુદરત તમારી સાથે હાજર હોય છે। મિત્રો, ઘણી બધી આવી વાતો આપણી જોડે પડી છે
પણ અત્યારે આ જમાનામાં કોઈને કહેવા જેવી નથી. કારણ કે સુરી ને અસુરી માયા જાણે એ જ જાણે, બાકી બધું જાણતા હોય છતાં અસુરી માયામાં જલસા કરે છે. અસુરી માયા ક્યારે સમય સંજોગ ફેરવી નાખશે એ આપણી જોડે કદાચ જીવનમાં થયું નથી, પણ કદાચ થયું હોય તો અસુરી માયા છે ને ખાલી ઘરમાં આવે એ પૂરતી સારી લાગે છે. બાકી સમય સંજોગ કહેવત છે કે અસુરી માયા છે ને વહેલી મોડી તમારા પરિવારની અંદર એક કહેવત છે કે એક સંઘરેલો કાળો સાપ ઝેરવાળો છે. ગમે ત્યારે પરિવારની અંદર એ ડંખ અસુરી માયા મારે છે. આજે સ્ત્રીઓને ઘણું ખરું શું છે, એક બીજું સ્ત્રીઓ જોઈને એકબીજા પુરુષને આજે પરેશાન કરે છે. કારણ કે આજુબાજુ બધી સુખ શાંતિ સમૃદ્ધિ ભારે છે, એથી નીચા માણસ પાસે સમૃદ્ધિ સુધી ન હોય તો એકાબીજાની કહેવત છે કે સ્ત્રી ખીર ભારીને ગેસ ઢોરી નાખે છે. પણ એવું નથી હોતું મિત્રો. જે માણસ સત્યમાં ચાલતો હોય એને થોડુંક સુખ દુઃખ આયા રાખતું હોય. પતિ પત્નીને સમજવું બહુ જરૂરી છે. આજે મારી પતિ પત્નીના પણ ઘણા કેસ છે કે પતિ પત્નીની અંદર મને કોઈ મારી સાસુને કે સસરાને કે મારી અંદર કોઈ મોટો ઝઘડો બતાવી દે તો આપણે પણ ઇનામ આપવા તૈયાર છે. બોલાચાલી થોડું થઈ છે એક બે વખત, ક્યારની નહીં. એ તો ઘણું બધું સત્ય લઈને બેઠા છીએ, પણ આ બતાવવાથી કોઈને ફાયદો નથી. બસ આપણું કામ થાય છે ને હસી ખુશી રહીએ છીએ. અને ભક્તિ સારી કરશો ને તો હંમેશા દુઃખ રહેશે. જો બોલવું બહુ સહેલું છે પણ પાડવું બહુ અઘરું છે. નિયમોનું પાલન કરવા બહુ અઘરા છે. એટલે મિત્રો ઘણી બધી આવી આપણી કુદરત મનુષ્ય કામ કર્યા છે, એટલે કાયમ હસી ખુશી માટે રહીએ છીએ. અને દુઃખોનું સહન કરવાની શક્તિ ભગવાને બહુ આપી છે. બસ મિત્રો વધારે નહીં બોલું તો કદાચ 24 કલાક બોલી શકું એવી મા સરસ્વતીની માતાની કૃપા છે. પણ આપણો સમય અત્યારે નથી, પણ મેં સમય માગ્યો પણ નથી. બાળપણ જુવાની પણ 43 વર્ષ 50 વર્ષ સુધી કામ કરી લેવું અને 50 વર્ષ પછી ભગવાન 100% સન્માન આપે છે. બાળપણ જુવાનીપણમાં દુઃખ સારું, પણ ગઢપણમાં જો તમે મોજ કરાવી શકો ને તો એનાથી મોટું કોઈ જીવન નથી. એટલે મિત્રો ઘણું બધું આ જીવનની ખાસ છે, જાણે એના માટે. બાકી તો રોજ પતિ પત્નીના ઝઘડા અને રોજ નખરા ચાલુ જ રહેશે. જય માતાજી.